નાનું સરખું ગામમાં ડૉક્ટર રહ્યા. ડૉક્ટર સર પહેલાં જમાનામાં શું હોય, ડૉક્ટર એટલે બધાને દવા કરાવી હતા, ઢોરેની કરે માણેને કરે દવા હાલે. તો બાજુ ગામમાંથી બીજા એક હાંઠીવાળો ટોરો લઈને આવ્યા. તો આને રાતે બેઠા હાંધ્યા તો એક હાંડીઓ છૂટી ગયો અને કાણીગાનું ખેતર હશે એમાં નળીઓ, એક કાણીઓ નળીમાં અટકું રહ્યો. હવામાં ઉઠીને જોવે તો આ નળી સુધી ગઈ. કરવો શું? આજુબાજુ તપાસ કરી તો ગામમાં ડૉક્ટર છે ને તેડી તો આવી, તેડી આવ્યા ડૉક્ટરને. હા, ડૉક્ટરને માણસ રાખેલો પાછો, જ્યાં જાય પેટી ઉપાડી, બીજું શું કરે ગામડામાં ડૉક્ટર હોય, પેટી ઉપાડી હાલે જાય ભલે. તો ડૉક્ટરને હાલો એમાં હાંડ્યો હોય કે ઊંઠ હાંડ્યો, નળી સૂજી ગઈ ને કાંઈ ખબર પડતી નથી. ભલે વાંધો નહીં, હાલો. ડૉક્ટર ત્યાં રવાનું, કમ્પાઉન્ડર માણા આવતો એને લીધી એક પેટી હાથમાં ઉભાઈ મોર 3 જણા હાલ્યા ગયા. સાધાની સગવડ ક્યાંથી હોય પહેલાં, એટલે આજુ જાઓ ખેતરવાડીએ જાઓ તો હાલે જાય. જ્યાં જાઓ ને જોવે હાંડીએ નળી હુજેલ થઈ જાય. ડૉક્ટરે આજુબાજુ તપાસ કરી, જ્યાં જો આમ તરબૂચનું ખેતર છે કાણીકાનું, કાણીકો ખાવ ગયો નળીમાં અટકું રહ્યું. તો એમ કરો કે 2 પાણા લઈ આવો. 2 પાણા લઈ આવ્યા. એક પાણો નળી નીચે રાખ્યો, એક પાણો માથે રાખ્યો. જોરથી માર્યો અને તરબૂચ તૂટી ગયો. કાણીકો તો પેટમાં હાલે નળી થઈ ગઈ. બા કેટલી ફી જોઈએ એને ફી લેવાનું, ફી લીધી. ડૉક્ટરને બધા હાલ્યા. આને કમ્પાઉન્ડર વચમાં પૂછા કરી, તમને ખબર કેમ પડી કે આ વસ્તુ કઈ આજુબાજુ ચેક કરવાનું હોય કે શું છે, શું ખાધો. હજુ આપ જોયો ને આગળ કાણીગાનું ખેતર હતો હોય કે કાણીગો એટલે તરબૂચનું ખેતર હોય, તરબૂચ ખાઈ ગયો તો નળી એની સૂજી ગઈ હતી. કમ્પાઉન્ડર યાદ રાખે આજે શું યાદ રાખવું. એ કરતાં થોડોક ટાઈમ થયો તો ગામમાં એક ડોશીમાં બીમાર પડ્યા. ડોશીમાનો દીકરો આવ્યો, હાલો અમારી માજી બીમાર છે, હાલો લઈ જાય. હાલો ગયા ઘરે, દવા કીધી અને ડોશીમાને કીધું, માં આ દવા ગોળી રેગ્યુલર ખાઈ લેજો અને મગની ખીચડી ખાજો, બીજો ખાતા નહીં 2-4 દિન. તો ભલે માં. આ ડૉક્ટર પાછા ઘરે એક દી થયો, બીજા દી કાલે આમ તપાસ કરવા આવશું. બીજા ડૉક્ટર ને કમ્પાઉન્ડર ભેગા અને ઘરે ચેક કરવા. જ્યાં જોવે તો ડોશીમાં તો બટાકા ખાવા લીધા હતા. શું ખાતો હતો? બટાકા ખાતા હતા. તો ડૉક્ટર જાઓ ડોશીમાં કે માજી મેં તમને કીધો હતો કે મગની ખીચડી ખાયો, તમે માં બટાકા ખાઈ લ્યો ને આ તમારો શરીર કેમ આવે, બટાકા ખાવે પેટમાં દુઃખ, તમારો દર્દ વધે, આમ ન કરતા જાઓ. હવે નહીં ખાઉં, આજ દવા દો મહેરબાની કરો. ડૉક્ટરે કીધું ભલે. દવા કીધી. બીજા દિયા ઘરે 2-3 દી થયા તો જવાનું હતું. ડૉક્ટરનો હતો બહારગામ જવાનું થયો. બહારગામ જવાનું થયો તો કમ્પાઉન્ડરને કીધું જાવ માજી આપણે જવાનું છે ને વિઝિટ કરી આવજે, દવા દેવાનું દઈ આવજે. તો ભલે. કમ્પાઉન્ડરને એમ આજ હું નક્કી કરું કે કેવા માજી છે કે શું ખાઈ ગયા ખબર પડે. માજી જાય ને કીધું માજી દવા દીધી, પણ આજુબાજુ જોયો નીચે આંધી ચચીની પૂંછડી પડી હતી. માજી આ ડૉક્ટરે અમે તમે મગની ખીચડી ખાવાનું કીધો હતો અને તમે આંધી ચચી ખાઈ જાવ કે ગરોળી ખાઈ જાવ. આંધી ચચી ગરોળી ખાઈ જાય ત્યાંથી જાય. ડોશીમાં રામ એ પણ દીકરા કોઈ આંધી ચાચી ખાતો હશે? ના મારી આ પૂંછડી આ પડી. ત્યાંથી ડૉક્ટરે કીધો તો આ બટાકા ખાતા હતા, એને સારડા પડ્યા હતા, આજે પૂંછડી ખાઈ જાય. ઠીક છે, દવા દઈને હાલ્યા આવે કે મગની ખીચડી ખાજો. અહીંયા આવીને ડૉક્ટરે કીધું, ડૉક્ટરે વાત કરી, ડૉક્ટર આવ્યા હતા. તો ડોશીમાં શું હાજર હતા? કાં આજે આંધી ચાચી ખાઈ લીધી હતી ગરોળી. ગરોળી કોઈ ખાતો હશે ભલા માણસ? ના આ ખાટલા નીચે પડી, ખાટાની પૂંછડી ખાવાની વસ્તુ આવી વસ્તુ નખા. તો એ કે અમારે આવે રાખ, મને બદનામ કર્યા, તું છૂટો થઈ જાય નાખા પડી. અમારે કમ્પાઉન્ડર થઈ ગયો છૂટો. કમ્પાઉન્ડર બીજા ગામમાં, આજુબાજુ બીજા ગામમાં આવ્યો. હું આ ગામમાં વધારે આદિ થઈ, આપણા ગામમાં ડૉક્ટર આવ્યો. એમ કરતાં એક ડોશીમાં માંદા પડ્યા. તો ડૉક્ટરને તેડી ગયા ઘરે. જ્યાં જોવાય તો ડોશીમાં નળી હુજી ગઈ હતી. અહીં કાં હાંઠિયાવાળો ડોશીમાં કાણીકો ખાવ ગયા. હું તો હાંઠિયો હતો, આ કાં ડોશીમાં કાણીકો ખાય. શું કરો તો કે 2 પાણા લઈ આવો કે ડોશીમાં 2 પાણા લઈ, એક પાણો નીચે રાખ. ડોશીમાં રામ રમી ગયા. એ પણ ડોશીમાને મારી નાખ્યા. ગામવાળા ભેગા થયા, ડૉક્ટરને જીગા માર્યો. આવા કે ડૉક્ટર હોતા હશે. પછી એને પાછા વર્યા. ડૉક્ટર મારી મને ભગાડી દીધું. અને એટલે આમાં એમ કહેવામાં આવે છે જે એનું નિમિત્ત કરેલું હોય એ કરી શકે, બીજા કામ કરી શકે નહીં. આ તો કમ્પાઉન્ડર હતો, ખાધા પીધાને મોજ પીધા.